આની અંદર પડશે બરફ. મામીને ન આવડતું હોય ને તો કહેવાનું કે આ વિડીયો જુઓ, મામીએ બનાવી દો, મામા બનાવી દો, આ ગમે એમ કરો બનાવી જ દો. કેમ કે મારે છે ને 6 બહેનું છે અને 12 ભાણિયા છે. વેકેશન આવે ને આખું ઘર ભરાઈ જાય. છોકરાઓ ભાણિયો બધે મામા, હવે એના ઘરે છોકરા થયા, એ મને મામા કહે મામા બનાવો કાંઈક. એટલે બધા બધા કાંઈક ને કાંઈક નવું બનાવતા હોય. અને આ વખતે થોડીક કેરી મોરી છે. કેરી મોરી નહીં, કેરી મોરી છે. મોરી છે, મોરી છે. મોરી એટલે વેલી નથી, મોડી. આ અર્થ ને અનર્થ થઈ જાય. આ ગુજરાતી ભાષા રહી ને આપણી બેયને. माल है तो टाल है, माल है तो टाल है. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો, સંજયભાઈની રેસીપી ઘણી બધી લોકોએ જોઈ છે, ઘણા બધા લોકો બનાવીને શીખ્યા પણ છે. અને સંજયભાઈની કંઈક ને કંઈક નવી નવી યુનિક વેરાયટી હોય છે રેસીપીની અંદર. અને અત્યારે ચાલી રહ્યો છે ઉનાળો. તો ઉનાળામાં મિત્રો તમે ઘણા બધા શ્રીખંડ ખાતા હશો, મઠો ખાતા હશો, ઠંડુ પીતા હશો. મને કોઈક અત્યારે સંભાળે છે. પણ આ ઉનાળા સિઝનમાં સંજયભાઈ એક એવી વેરાયટી બનાવવા જઈ રહ્યા છે કે તમને ફટાફટ તૈયાર થઈ જાય અને મહેમાનો પણ ખુશ થઈ જાય એવી એક રેસીપી તમારા માટે ઉનાળા સિઝનમાં લઈ આવ્યા છે. તો આજે લાઈવ બતાવીએ અને તમે પણ શીખો, જોઈને ઘરે પણ બનાવજો. ચાલો સંજયભાઈને મળીએ. આવો રજભાઈ. જય જિનેન્દ્ર, જય મા અન્નપૂર્ણા, જય અન્નપૂર્ણા. બોલો બોલો. તો આજે ઉનાળા સિઝન ચાલુ છે. હા હા, બરાબર. ઘણા બધા લોકો શ્રીખંડ ખાતા હોય છે, મઠો ખાતા હોય છે, રસ ખાતા હોય, રસ પીતા હોય. પણ આજે ઘરે ખવાય એવી વાનગી તમે શું જ બનાવવા જઈ રહ્યા છો? મને એવો વિચાર આવે છે કે અત્યારે માણસોને કાંઈક યુનિક ને નવું જોતું હોય, એક જ વસ્તુ. એટલે મામા મહિનો વેકેશન, હું તો આનું આ મામા મહિનો જ એપિસોડ કરી નાખું. હું તો બહુ જેઠ મહિના સુધી વેકેશન હાલે ને, મામા મહિનાની અંદર અત્યારે સૌથી વાલામાં વાલું ફળ કયું કે છે કેરી. કેરી બધાને ભાવે. અને હરેક ઘરની અંદર એક ઘર પણ એવું નહીં હોય કે કેરી વગરનું હોય. કોઈ લાલબાગ ખાય, કોઈ કેસર ખાય, કોઈ બદામ ખાય, કોઈ હાપુસ ખાય, કોઈ રત્નાગીરી હાપુસ ખાય, કોઈ તોતા ખાય. સાસણ જવાનું પણ મન થાય. હા એમ. અને આ મોસમમાં કડકડતી ગરમીમાં કેરીનો રસ છે, કેરીનું જ્યુસ છે, આની મજા જ અલગ છે. તો અત્યારે આ સમર ઉનાળો વેકેશન શરૂ થયો એ નિમિત્તે અત્યારે નાની નાની કીટી પાર્ટી આવતી હોય. આજે મામાના આજ બેનું આવી છે, આજે જ્યાં પ્રસંગ છે ત્યાં એમની બધી બેનું વેકેશન કરવા આવી. તો મને કે સંજયભાઈ આજ બધી બેનું આવી વેકેશનમાં કંઈક 25, 30, 35 જણાનું બનાવું. હું બનાવું મસ્ત મેનુ બનાવી દઉં. તો મેંગો ડિલાઇટ, ઝટકો લઈ ગયો. મેં કીધું ભાઈ તપેલું લઈને બેઠા છે, શું બનાવવાનું છે, લચ્છી બનાવવાની, શું કરવાનું છે? એટલે મેંગો ડિલાઇટની રેસીપી કરી દઈએ આપણે શરૂ. સૌથી પહેલાં તો જો તમે આ કેરીનું અત્યારે કટિંગ થાય છે, બરાબર. આ કેરીનું કટિંગ ચાલુ થઈ ગયું. કેરીનું ઝીણું ઝીણું કટિંગ કરી નાખવાનું. પછી કેરીના કટકા કરી એની અંદર કાજુ નાખીને મિક્સરમાં ખાંડ નાખી અને એનો રસ કાઢવાનો. એટલે આ મિક્સરમાં એનો રસ નીકળે છે. રસ નીકળ્યા પછી આ ક્રીમ ઠંડી કરીને રાખી છે, આપણે જમાવવા મૂકી દીધી હતી. એટલે આ ક્રીમ જમાવી નાખી. હા, સવારની 2 કલાક પહેલાં ફ્રીજમાં બરફમાં મૂકી દીધી હતી અને જમાવી નાખી. એટલે આ આપણે ધીમે ધીમે તપેલામાં લેશું. આ ઘરે બનાવી શકો. જોકે અત્યારે મેજોરિટી મેંગો પી તરીકે, મેંગો ડિલાઇટ તરીકે સ્વીટના શોરૂમમાં મળતી હોય છે આ વસ્તુ. આના પ્રકાર કેટલાય છે અલગ અલગ. આપણે કેમ કાજુ પીસીને નહીં ખાય, એમાં ઉપરથી કાજુ આવે, બદામ આવે, પિસ્તા આવે. પણ હવે હુંની ચોઈસને કેટેગરી પ્રમાણે વસ્તુ નાખવાની. આજનું જે ફંક્શનમાં જે ચોઈસ છે કે ઉપર છોકરાને ડ્રાયફ્રૂટની એલર્જી છે એટલે કાજુ આપણે પીસીને નાખ્યા. આપણે તો શું મતલબ સારો સ્વાદ આપવાનો. હા,
ભાઈ અત્યારે જો આ કપડાની અંદર આ ક્રીમ નાખી દીધી છે સંજયભાઈ અને આ છે ને હવે ફટાફટ તૈયાર થઈ જાય એવી આ વાનગી આજે સંજયભાઈ મેંગો ડિલાઇટ બનાવવા જઈ રહ્યા છે. હજી આની અંદર ઘણી બધી વસ્તુ પડશે. જો આ રૂપાળભાઈ મોટું જબરું આજે આપણે કાજુ અને કેરીનો રસ મિક્સ કર્યો. કાજુ અને કેરીનો રસ એ બંને મિક્સ કરીને આની અંદર એડ કર્યું છે. આમાં નહીં પાણી આવે ભાઈ, એકદમ એને નેચરલ પાણી આમાં નહીં આવે છે. પાણી નહીં હોય એમ તો નહીં, કારણ કે ઓરિજિનલ વસ્તુ ખાવી ને તો આવી રીતના બનાવજો. આમ પડે નહીં, સમજ્યા? આમ ધક્કો મારવો પડે આમ રસને. ધક્કો મારવો. અને આ બધી ક્રીમ ને કેરી પહેલા મિક્સ કરવાની. ક્રીમ કેરી બંને મિક્સ. ક્રીમ ને કેરીનો રસ મિક્સ કરવાનો હા છે. ચૂરો કરી નાખો. હા, દરેલી સાકરનો પાવડર. અત્યારે હજી સિઝન શરૂ નથી થઈ કેરી, એટલે સ્વાદ અનુસાર કેરી થોડી ખટાશ ઉપર હોય, એટલે ખટાશ જોઈને તમારે સાકર નાખવાની. આ વખતે થોડી કેરી મોરી છે. સાકરનો મોરી પાવડર. કેરી મોરી નહીં, કેરી મોડી છે. મોડી છે. મોરી છે. મોરી એટલે વેલી નથી. વેલી નથી, એવી મોડી એવી. આ અર્થના અનર્થ થઈ જાય. આ ગુજરાતી ભાષા રહી ને આપણી બેયને. નાખ્યો છે સાકરનો પાવડર. સાકરનો પાવડર નાખીને એક રસ વગાડવાનો. ખાટી હોય તો મીઠી થઈ જાય. હા, અને એના ભાગની ખટાશ ભાંગવા હાટું નાખવાની. હા. કેટલો છે બરાબર? મિત્રો ક્રીમ, કેરીનો રસ અને સાકર જો ત્રણેયનું મિશ્રણ થઈ ગયું. આ કમ્પ્લીટ થઈ ગયું. હવે આની અંદર કેરીના કટકા, ખાંડ ઓગળી જાય એટલે કેરીના કટકા, થોડોક અંદર બરફ નાખશું, હજી થોડોક સાકરનો પાવડર નાખશું. મોજે મોજ જ કરાવી છે. આ મામા મહિનાનું વેકેશનમાં મેંગો ડિલાઇટ બનાવી જ નાખજો ઘરે. હો ને કોમેન્ટ કરજો, ભાણિયા બધાય કોમેન્ટ કરાવજો મામા મામી આગળ. હા, મારે તો મામીને નો ખબર હોય તો તમે કહેજો મેંગો ડિલાઇટ બનાવો. મામીને ન આવડતું હોય ને તો કહેવાનું કે આ વિડીયો જો મામીએ બનાવી દો, મામા બનાવી દો. આ ગમે એમ કરો બનાવી જ દો. કેમ કે મારે છે ને 6 બહેનું છે અને 12 ભાણિયા છે. ઓહો. વેકેશન આવે ને આખું ઘર ભરાઈ જાય. હા. છોકરાઓ ભાણિયો બધે એમ કે મામા, હવે એના ઘરે છોકરા થયા, એ મને મામા કહે હા. મામા બનાવો કાંઈક. એટલે બેઠા બેઠા કાંઈક ને કંઈક નવું બનાવતા હોય. અને અસલમાં આ બધી વસ્તુના સંશોધન કેવી રીતે થયા હોય, કોઈ રિયાલિટી વસ્તુ નથી. આ અમારા ઘરની અંદર એક ફેરે બસ અમારા ઘરમાં એક ફેરે ઘરમાં ક્રીમ પડી હતી. રાતના ઓલા કે શેક પીવો છે, શેક શું પીવે? બેયને કીધું કંઈક આઈટમ જ બનાવી આપણે. આ એમાંથી મેંગો ડિલાઇટ બની ગઈ બેયને. મેંગો ડિલાઇટની રેસીપી ઘણી અલગ અલગ છે. કેટલાય અંદર બાસુંદી નાખે, રસ, કટકા અને ક્રીમ અને રસ અને બાસુંદી. પણ અમે દૂધ નથી નાખતા. દૂધ ન નાખવાનું કારણ શું? આ ગરમીમાં પેટ ફાટી જાય, ક્યાં જવું? પહેલે ભાગી થઈ જાય. એટલે આમાં દૂધ નહીં પડે ને. હા, દૂધ નહીં, રબડી નહીં, હા આવા જ પડો. ભાઈ નેચરલ મેંગો ડિલાઇટ બનવા જઈ રહ્યું છે. અને ખાંડ ઉડી જાય એ સાકર. હા, સાકરનો પાવડર ઓગળી જાય. હા. તો ધીમે ધીમે આમ ઓગળવાની તૈયારી થઈ ગઈ છે. રેડી. હવે આની અંદર પડશે બરફ. હવે એવું હે મેંગો. હવે આ કેરીના કટકા. મિત્રો આવી ગયું મોઢામાં પાણી. હા, હવે આ ભાણિયાને ખવડાવ્યું હોય. માલ હૈ તો ટાલ હૈ, માલ હૈ તો ટાલ હૈ. માલે તો ચાલે. માલ હૈ ટાલ હૈ. આનંદમાં રહેવાનું. શું કામ ખબર છે? કે આ યુદ્ધ હાલે છે, આની પર દાડો ભરાડી કરતો. દુનિયા ટેન્શનમાં અડધા થઈ જાય બેહીને, અને ખોટા બીપીના દર્દ લેવા એના કરવા કરતાં આનંદમાં રહેવાનું. ટાલ તો અમારા બધાય ભાઈ બાપ દાદાને છે. અમારા કુટુંબમાં બધાને ટાલને ફાનની નિશાની છે અને બધા એક જ કોપીરાઇટ છે, એટલે એમાં કંઈ બોલાય નહીં. પણ અમારા બાપ દાદા કહેતા માલ હૈ તો ટાલ હૈ. માલ છે તો ચાલ છે ભાઈ. અને અત્યારે આ બની ગયું છે મેંગો ડિલાઇટ. આમાં શું નામ છે?
કાંઈ ખબર નથી. હા જોતા રહ્યો. હા હવે તૈયારીમાં છે કમ્પ્લીટ બસ ઓરિજિનલ જે અંદર એનો પકડ કરશે પછી હજી થોડી વાર લાગશે. એટલે તમે બધા કહેતા હતા કે રાજભાઈ હમણાં ટ્રાય કેમ નથી કરતા, પણ આ મેંગો ડિલેટ આજે હું ટ્રાય કરીશ. મિત્રો અમે ટેસ્ટ કર્યું પણ એને થોડી હજી સાકર નાખવાની બાકી છે, કારણ કે ખટાશ થોડી લાગે છે. એટલે તમે પણ ઘરે આવી રીતે ચાખીને જોતા રહેજો અને ચાખતા રહેજો. ભાઈ આમાં જો હવે આ એક રસ થઈ ગયો કમ્પ્લીટ ચકાચક સાકર ઓગળી ગઈ. જલજલાટ સાકર ઓગળી ગઈ આમ કેરીના કટકા એક રસ થઈ ગયા. આ બરફ હતો એને જે કાંઈ એનું ભાગનું પ્રમાણનું પતલું કરવાનું તેવું પતલું થઈ ગયું. એટલે હવે આને ફાઇનલમાં લઈ અને જમણવાની જગ્યા પર મોકલી દઈ. મામા મહિનામાં બનાવજો મેંગો ડિલાઇટ. બને એવું હોય ને આજે હું આજે આને આ ટેસ્ટ કરવાનો જોવાનું, કારણ કે અત્યારે તો સિઝનમાં ઘણા બધા તરબૂચના જ્યુસ હોય, પાઇનેપલ હોય, હા. ઘણા બધા હોય. આ મિષ્ટાન છે હો, આ મીઠાઈ છે મીઠાઈ છે, મીઠાઈ છે હા. જ્યુસ નથી. હાલો મિત્રો આજે ટ્રાય કરીએ મેંગો ડિલાઇટ. મિત્રો ઘણા બધાની કોમેન્ટ હતી કે રાજભાઈ આમાં ટેસ્ટ કેમ નથી કરતા, પણ હવે આજે મેંગો ડિલાઇટ આજે સંજયભાઈ બનાવ્યું છે અને મારાથી રહેવાનું નહીં, તો આજે આપણે મેંગો ડિલાઇટની ટેસ્ટિંગ કરશું કે આજે મેંગો ડિલાઇટ કેવું બન્યું છે. આ છે ભાઈ મેંગો ડિલાઇટ અને ક્રીમથી ભરપૂર અને મેંગોના પીસીસ નાખેલા છે આની અંદર. આમ પેટમાં ટાઢક પડી ગઈ, મોજ પડી ગઈ ભાઈ. ઘરે તમારા મહેમાન આવ્યો હોય ને સંજયભાઈ કીધું કે મામા મહિનો ચાલે છે એટલે ભાણિયાઓને તો જલસા જ છે મામાના ઘરે, એટલે આ મામીઓને કહેજો કે આવા મેંગો ડિલાઇટ બનાવે. મોજ પડી ગઈ ભાઈ. આજનો વિડીયો આ સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને બીજા લોકોને પણ મોકલતા રહ્યો. જય માતાજી.